રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી લાલ આંખ। રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ કર્યું તૈયાર। સુરત શહેર એ ડિવિઝન દ્વારા 121 ક્રિમિનલોનું લિસ્ટ થયું તૈયાર, જેમાં 16 જેટલા આરોપી હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ। મહેરબાન ડીજીપી गुजरात राज्य श्री विकास सहाय साहेबनाओए आपेल सूचना मुजब 100 कलाक में असामाजिक तत्वों पर कार्यवाही करवा अंगे महेरबान पोलीस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब सूरत शहर, सेक्टर 1 श्री बाबांग जमीन साहेब तथा जोन 1 श्री आलोक कुमार साहेब सूचना और मार्गदर्शन मुजब अत्रेना जोन 1 विस्तार ए डिविजन विस्तार में समाविष्ट कापोदरा, सरथाणा तथा लसकाणा पोलीस स्टेशन विस्तार में असामाजिक प्रवृत्तिओं अने जेनी ओळख असामाजिक तत्व तरीके थयेल छे तेवा कुल 121 व्यक्तिओने पोस्टे बोलावी अने तेमां पण खास करीने मिलकत संबंधी अने शरीर संबंधी गुनाओना आरोपीओनी एक ओळख पड़ेल अने इंट्रोगेशननी कामगीरी करवामां आवेल अने तेओने सूचना आपवामां आवेल छे के तमो जे पण कोई कार्य करी रह्या छो एमां कोईपण प्रकारનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે। ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવે મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનામાં સમાવેશ કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહેલ છે।